ભેટ. મૂલ્યવાન એટલે શું? હા? મૂલ્યવાન એટલે શું? હા, મૂલ્યવાન એટલે કિંમતી વસ્તુ એટલે ભેટ એમ. તો મૂલ્યવાન આપણે હીરા, મોતી, ઝવેરાત કે કોઈ પૈસા હોય તો આપણે એને મૂલ્યવાન કહીએ છીએ. પણ આ પાઠમાં છે એવી નાની એવી વસ્તુને મૂલ્યવાન કીધી છે. તો આ પાઠના લેખક આપણે બધા પાઠમાં જોઈએ છીએ કે પહેલા પાઠના લેખક કોણ છે, બીજા પાઠના લેખક કોણ છે, કે ચબૂત્ર પાઠ છે, પર્વત તારા, તો પ્રાર્થના છે, તો પ્રાર્થના કોને લે? સુરેશ દલાલે. પણ આમાં એવા લેખક કોઈ નથી આવ્યા. આમાં લેખકનું નામ નથી, પણ કોનું નામ છે જુઓ જી. અનુવાદક કીધું છે. શું કીધું છે? અનુવાદક જ્યોતિબેન ગાંધી કીધું છે. તો અનુવાદક એટલે કોઈ પણ ભાષામાં લખાયેલું હોય અને એનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું હોય, એનું ભાષાંતર ગુજરાતીમાં કહીએ તો એને આપણે અનુવાદક કહેવાય. એટલે આ એક સ્ટોરી છે, વાર્તા છે, એ સત્ય હકીકત છે, ચીનમાં બનેલી છે. તો એ ચીની ભાષામાં લખેલી હતી. તો એમાં આ જ્યોતિબેન ગાંધીએ તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી અને આપણા માટે, આપણને જાણવા માટે આપી છે. અને આ એક સત્ય હકીકત છે, ચીન દેશની છે. ક્યાંની છે? ચીન દેશની. કે પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી. તો આ પાઠમાંથી શું શીખવાનું છે? કે મૂલ્યવાન એટલે આપણે એવો અર્થ લઈ છે કે હીરા, મોતી હોય, ઝવેરાત હોય એવી વસ્તુ લીધી છે. પણ આમાં એવો આ પાઠમાં મૂલ્યવાનનો અર્થ કંઈક અલગ જ છે કે પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી છે. તમે ભગવાનને સાચી ભાવનાથી તમે ભગવાનના દર્શન કરવા જાઓ તો ભગવાન એમ નથી કહેતા કે મને લાખો રૂપિયા ધરો કે મને સોનું ચાંદી આપો. પણ ભગવાન એમ કહે છે કે પ્રેમથી તમે મને સાચા હૃદયથી એક અગરબત્તી કરો તો પણ એ સાચી ભાવનાથી ભગવાન સ્વીકારી લે છે. તો એને મૂલ્યવાન ગણે છે એમ. આ પાઠમાં એવું કંઈક આવે છે. પણ આપનારનો ભાવ કેવો મહત્વનો છે. આપણી ભાવના, આપણી લાગણી, સાચી લાગણીથી આપણે કોઈને 5 રૂપિયા દાન પૂર્ણ કરીએ તો એનો આત્મા ઠરે છે. પણ બાકી લાખો રૂપિયા આપણી પાસે છે અને આપણે એના દાન પૂર્ણ કરીએ તો એનો કોઈ મતલબ છે નહીં. પણ આપણી પાસે છે, થોડામાંથી થોડું બીજા કોઈને આપીએ તો એને આપણે મૂલ્યવાન કહેવાય છે. તો ભાવથી ધરાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેવું આ પાઠમાંથી આપણે જાણવાનું છે. એનાથી સરસ આપણે આ પ્રોજેક્ટર ઉપર જોઈએ. સંપૂર્ણ એકમની સમજ આપણે આ એક વિડિયો મારફત મેળવીશું. ગાંધી પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, પણ આપનારનો ભાવ મહત્વનો છે. ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેવી વાત આ પાઠમાં આપેલી છે. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. આ વાત છે એ ચીન દેશની છે. ચીન દેશની આ વાત છે. આ તાઓનું ચિત્ર છે. ચીન દેશમાં આવા નેપાળી લોકો, ઈ લોકો ચીની લોકો છે. ઈ લોકોના સાધુ છે, બૌદ્ધ ભિક્ષુકો છે. અને આ તાઓ છે એની આ વાર્તા છે, કીધી છે કે ચીન દેશની આ વાત છે. ચીન દેશનો આપણે નકશામાં જોઈએ તો એમાં ચીન બતાવે છે. તો 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. કેવડી હતી? 8 વર્ષની. આપણે બીજું ત્રીજું ભણતા હોય એવડા છોકરાઓની કે અનાથ બાળા. અનાથ કોને કહેવાય? અનાથ કોને કહેવાય? અનાથ એટલે ઊભું થઈ ગયું. હા, અનાથ એટલે કોઈના મમ્મી ન હોય, કોઈના પપ્પા ન હોય, મમ્મી પપ્પા ન હોય તેવી એક નાનકડી અનાથ બાળા હતી. તેના મા-બાપ તેને 5 વર્ષની નાની મૂકી અને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. ઈશ્વરના દરબારમાં એટલે ઓફ થઈ ગયા હતા, ગુજરી ગયા હતા. એટલા માટે તે 5 જ વર્ષની હતી. અત્યારે તે 8 વર્ષની થઈ ગઈ છે. પણ ત્યારથી એના પાડોશી લોકોએ તેને સાચવતા. પડોશના લોકોએ તેને સંભાળી લીધી. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે. ઈ નાનકડી એવડી છોકરી હતી ને તો બધા એનું પ્રેમથી કામ કરી આપે. કોઈ એમ કે તાવો તું આ કામ કરી દે, કોઈ કે આ કામ કરી દે, તો ખુશી ખુશીથી દોડતા દોડતા એ બધું કામ કરી લાગે. એટલે કામ કરે એવા બાળકો બધાને કેવા લાગે? પ્યારા લાગે ને.
કામ કરે એ બધાને ગમે, એટલે બધા એને પ્રેમથી રાખતા. તમે પ્રેમથી કોઈનું કામ કરી દો તો બધા આપણને વાલથી બોલાવે, ખાવા પીવાનું આપે, કપડાં લત્તા આપે. એવી રીતે ઈ તાવો મોટી થાય છે. એટલે ત્યાંથી એને કપડાં લત્તા ને દોડીને બિચારી બધાનું કામ કરી આપે. એટલે એને બપોર ખાવા પૂરતું મળી જતું, 3 ટાઈમ ખાવાનું મળી જાય, કપડાં લત્તા મળી જતા હતા. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. સ્નેહ એટલે પ્રેમથી સાચવે. એક વેપારીને સ્ત્રીને આ છોકરી ગમી ગઈ. એક વેપારીની સ્ત્રી હતી કે દરરોજ આ છોકરીને જોતી, અને એને આ છોકરી ગમી જાય છે. એટલે એને એમ કે ઈ પોતાની ઘેરે લઈ જાય છે કે મારે આ છોકરી આવી રીતે રખડે છે તો હું મારા ઘરે જઈને રાખી લઉં. તો ઈ એને પ્રેમથી તેના ઘરે લઈ જાય છે. તાઓને કામ કરવું હતું, પણ અહીં એને એકનું એક કામ, ઘરના કામ કરવાનું ઉભો થયો. આખો દિવસ કઈ કામ પોચ્યા કરતું. આથી બહાર ફરવાનું બંધ થઈ ગયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાનું, કૂદવાનું, ફરવાની મજા જતી રહી. હવે એક સ્ત્રી હતી, પોતાની ઘેરે લઈ ગઈ એટલે તો પછી ઈ કે એમ જ કરવું પડે ને. કોઈ એક કરે. પેલા તો એ રમતી બધાનું ફળિયામાં રમતી હોય, કોઈ બોલાવે તાવો એટલે જી મેડમ એમ કરતી આવે, અને જે કામ ચીંધે દોડતી કરી આવે, પાછી રમવા માંડે. એટલે એને રમવાનું, ફ્રેન્ડ સાથે રમવાનું, કૂદવાનું બધું એને ત્યાં આવતું હતું. તો તેને મજા જ. પણ હવે અત્યારે ઈ ઘરમાં પુરાઈ ગઈ. જેના ઘરમાં રહેતી તેનું કામ પણ એને કરવું પડે ને. ઈ એમ કે તાવો તું આ કામ કર નાખ, તું આ કામ કરે. એકનું એક કામ કરવું પડે. વાસણ, કપડાં, કચરા, પોતાને મિત્રો સાથે એને રમવા કૂદવાનું, ઈ મજા એની જતી રહી. અહીં પણ એને સૌના દિલ જીતી લેતા. એને કદી કોઈ કામ બતાવવું ન પડે. વળી એકને એક કામ એટલું ભારે ચીવટથી કરતી ને, કામ પાછું એમ નહીં કાલો ચીંધવટ જ એવું તેવું કરીને મૂકી દીધું. પણ જે કામ કરે એ પૂરા ખંતથી, પૂરા ઉત્સાહથી, સાચા દિલથી કામ કરતી. કે વાસણ ઉટકવાનું કીધું તો એટલા સરસ ઉટકે ને કામ, આપણે માંડે મૂકવા હોય એટલા ચકચકિત કરી દેતું. પોતું કરે તો એક પગલું દેખાય ને એટલું સરસ પોતું કરે. આપણને કોઈ વાસણ એટલે આપણે જડજડ ઉટકી લોયા જાય. ઈ પણ તોય જે કામ ચીંધો એટલું સરસથી કરતી. અરીસા જેવા વાસણ કરી નાખતી. કોઈ અનાજ સાફ કરે તો આપણે મોટા ન કરે એવડું ઈ છોકરી કામ કરતી. અનાજ સાફ કરે તો કઈ કસ્તર નો રહેવા દે, કોઈ કાકરી નો રહેવા દે, એટલો દિલથી કામ કરતી. અરીસા વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ખડિયું, ઓસરી, ઓરડા વાળીને ચોખ્ખા ચણા કરી દે. અનાજ સફાઈમાં કશી ફરિયાદ ના આવે. તાવો એવી બૂમ પાડતા, જી કહેતા હાજર થઈ જતી. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને બહાર શેરી સાફ કરતી હતી. એને એક કાટવાળો સિક્કો મળે છે. શું મળે છે? સિક્કો મળે છે. ધાતુનો સિક્કો હોય છે. કાટવાળો સિક્કો જડી આવે છે. એને હાથમાં લઈને એને આમાં જોઈને ખુશી મળે કે આવી ઘરમાં વસ્તુ તેના બિચારીએ કોઈથી એની પાસે તો પહેરેલા કપડા સિવાય કોઈ વસ્તુ હતી નહીં. ત્યાં એવો એના સિક્કો મળી જાય કે એને તો આમ ખુશ થઈ જાય છે કે લે આજે તો મને આવું મળ્યું એમ. એ તો ખુશ થઈ જાય છે. અને આમાં કરીને જોવે છે પણ આ તો ગંદો છે, પણ હું એને ઉજળો કરી અને સરસ ધાતુના સિક્કાને બનાવી દઈ શકીએ. ખુશી અનુભવીને વળી ઘસી જોયો, ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. એને એ સિક્કો બૂટમાં સંતાડી દીધો. એની પાસે કઈ કબાટ નહોતો, કોઈ બેગ નહોતી, કોઈ કાંઈ વસ્તુ એની પાસે તો હતી ને, પહેરા કપડે હોય બિચારી. એટલે એની પાસે એને બૂટમાં સંતાડી દીધો. શેમાં સંતાડી દીધો? બૂટમાં સિક્કાને સંતાડી દીધો. ઉપર જ્યારે સમય મળે ત્યારે સિક્કા આમાં ઘસી અને ઉજળો કર્યા રાખે. શું કરે? ઘસીને ઉછળો કરી ગયો, પણ અંદરનો કાટ એને કરીને જાય નહીં. છતાં એ સિક્કા વાળે એની મમતા બંધાઈ ગઈ. મમતા બંધાઈ ગઈ એટલે શું? મમતા બંધાઈ ગઈ એટલે લાગણી થઈ ગઈ. તેને સિક્કો ઘડીએ જોયા રાખી, એને ઉછળો કર્યા રાખી, એને કઈક એને એમ કે મારું કઈક છે એમ, એને એવું ફીલિંગ થાય. એને કાળજીથી સાચવી રાખ્યો. તાઓએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યો છે. એવડી કરતી પણ એટલી ચતુર હતી ને કે કોણ શું વાતો કરે છે બધું એ ધ્યાન રાખતી. તો ઘરના નોકરો હતા એ બધા સાંભળતી હતી કે આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. કોણ આવ્યું છે? બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવવા માટે તે આવ્યા
છે. એટલે ભવ્ય એટલે એકદમ મોટા મોટી મૂર્તિ ભગવાન બુદ્ધની બનાવી હતી. કે બૌદ્ધ ભિક્ષુઓ ઘેરે ઘેરેથી ઘરેણા અને જે શક્તિ હોય તે બધા દાન ધર્મ કરવા માટે લેવા આવવાના છે. એટલે તો કે આપણી ઘેરે પણ આવશે એવા નોકરોને વાત કરતા સાંભળી ગઈ છે. કિંમતી વસ્તુઓનું દાન વેળે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ તો જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક તો આપવું જોઈએ ને. ઘરના નોકરો એ વાત કરતા હતા કે આપણે કંઈક આપવું તો જોઈએ ને ભગવાન માટે. કંઈ એમનેમ તો રહેવાય નહીં. તાઓને વિચાર આવ્યો કે હું શું ભેટ આપીશ. કે મારી પાસે તો કાંઈ નથી. કે આ બધા તો એની પાસે જે હશે એ થોડું થોડું આપશે. કે પણ મારી પાસે તો કાંઈ નથી. કે સાચે જ બીજા દિવસે તો એ ગોર ભિક્ષુ એ વેપારીને ઘેરે આવે છે. દીવાનખાનામાં આવીને સૌને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. ખૂણામાં બેઠેલી તાઓ પણ ત્યાં બેઠી બેઠી સાંભળતી હતી કે અમે કઈ ભિક્ષા લેવા આવ્યા છીએ. સૌની સાથે એમની વાત સાંભળી પછી અંદર જઈને બધાને પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન જડિત, કોઈએ દાગીના આપ્યા, કોઈએ સોનું આપ્યું, કોઈએ ચાંદી આપ્યું, કોઈ હીરા જડેલા ઘરેણા આપ્યા. બધું એને આપે છે પોતપોતાની રીતે. શેઠ ને શેઠાણીને ના નોકરો પાસે એવું એ આપે છે. શેઠ પાસે એવું એ આપે છે. અંદર જઈને ખૂણામાં બેઠેલી તાઓ સાંભળે એટલે ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન જડિત દાગીના એમાં શેઠાણીના સોનાના હતા અને નોકરો પાસે ચાંદીના હતા. ઘરેણા ઢગલો થવા માંડ્યા. આ શુભ કાર્યમાં કોઈને કોઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. શેઠાણીએ સોનાના આપ્યા, ઓને ચાંદીના આપ્યા. બધાને એમ કે ભાઈ અમે કઈ આપ્યું. પણ તાઓને એમ થયું કે હવે હું શું આપું એમ. તાઓની આંખો તો ઘરેણા જોઈને ઢગલો થમે કે આ સુખતા સંતો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું. એને તો આમ બે આશ્ચર્યચકિત થઈ ગઈ. આંખો ફાડી આટલું બધું તો મારી પાસે તો કાંઈ નથી. એની આંખમાં તો જળજળિયા આવી ગયા. જળજળિયા આવવા એટલે શું છે? આંખમાં આંસુ આવી જાય છે. આપણે જો કોક પાસે હોય ને આપણી પાસે ન હોય તો આપણને દુઃખ થાય ને. તો એ તો બિચારી આંખમાં એને આંસુ આવી જાય છે કે હવે હું શું કરતી. કે કિંમતી વસ્તુ આપતા હોય ને પોતાનો કાટવાળો સિક્કો હું કઈ રીતે પેલા આને તો આટલું આપ્યું કે હવે હું શું કે મારો કાટવાળો સિક્કો કેટલો લાગશે. કે ખરાબ લાગે. એના થયું આવી રેટ મોંઘી મળતી હોય ત્યાં મારી અવળી મૂલ્ય સિક્કાનું તો હું મૂલ્ય. કે પેટની શું વિશાળ. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ જોડીને તાઓએ એમને ઊભા રાખ્યા. ત્યારે તેને બધાની વચ્ચે આપતા શરમ આવી કે આ શેઠ ને શેઠાણી તો આટલા ઘરેણા ને આવું બધું આપ્યું. હું એ કવડો કાટવાળો સિક્કો આવી બિચારીને શરમ થતી હતી. તો ભિક્ષુઓ તો બધા જોડી એને નાની છોકરી પર પાછળ તો કોઈનું ધ્યાન પણ નહોતું. એ લોકો તેની પાસે કઈ લેવાય નહોતા આવ્યા. પણ બહાર જ્યારે જાય છે ને ભિક્ષુ તેની પાછળ દોડતી જાય છે કે મેં કાંઈ ન આપ્યું એમ. તો એ બૂટમાંથી સિક્કો કાઢીને તેને માટે આપવા માટે જાય છે. દોડીને તાઓએ તેને ઊભા રાખ્યા. મહારાજ મારી પાસે એક સિક્કો છે. કે ઈ ભગવાનની મૂર્તિ માટે તમ ધરું છું. ભિક્ષુ એ સિક્કો હાથમાં લઈને જોયું. તને આ સિક્કો ક્યાંથી મળ્યો? કે ભિક્ષુએ હાથમાં લીધો. મને આ રસ્તા પરથી જડ્યો હતો. કે આ સિક્કો મને બહુ જ ગમે છે. મેં એને જીવની જેમ સાચવ્યો છે. કે મને આ સિક્કો બહુ જ ગમે છે. મને રસ્તામાં આવ્યો તો હું જીવની જેમ એટલે ખૂબ કાળજીથી હું એને સાચવીને રાખતી હતી. કે પણ આવો ગંદો કાટવાળો સિક્કો કે આવા ભગવાનની મૂર્તિમાં થોડો રખાય. કે ભિક્ષુએ તો એને પાછો આપી દીધો કે આ લાવો ગંદો સિક્કો જડેલો થોડો ભગવાનની તો પવિત્ર ઘરેણા આલે. કે એમ કરીને એમને તો સિક્કો પાછો આપી દીધો. ચાલતા થઈ ગયા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને તો ખૂબ દુઃખ થયું અને તો રડવા માંડી. અરે ભગવાનની અવળી મૂર્તિ બનશે ને મારું કાંઈ દાન નહીં. કે અને એ તો બિચારી દુઃખથી રડવા માંડે છે. એને થયું કે ભગવાનની બુદ્ધની મૂર્તિ માટે આપવા મારી પાસે કશી વસ્તુ નથી. હું કેવી કમભાગી છું. કમભાગી એટલે નસીબ વગરની. એ નિરૂપાય બનીને અંતે તો પેલો સિક્કો પાછો એને બૂટમાં સંતાડીને મૂકી દીધો. ખૂણેથી ભાતની ભેટો લઈને સૌ ભિક્ષુ મઠમાં આવી ગયા. મઠ એટલે જ્યાં ભિક્ષુઓ બધા ભેગા થઈને આપણે જેમ આશ્રમ છે ને એમાં ભિક્ષુઓનો બૌદ્ધ ધર્મનો મઠ હોય. આપણે જેમ બાવા સાધુઓને આપણે આશ્રમ કહીએ એ લોકો મઠ કહે છે. તો મઠમાં બધી બાજુથી રિક્ષા લઈને બધા સાધુઓ આવી ગયા. ભિક્ષુ તો ધર્મગુરુએ બધા ઘરેણાને મોટી ભઠ્ઠીમાં ઘરેણાને
ઓગાળે છે અને ઓગાળ્યા પછી પ્રવાહીને મોટો બૌદ્ધ ભગવાનનો બીબો હોય એ બીબાની અંદરથી રસ હોય ને એ રેડી દે. આપણે બીબા જોયા જ ને તમે બધાય. આપણે લાડવા બનાવીએ તો બીબું પ્લાસ્ટિકનું એટલે આમ કરી નાખીએ એટલે લાડવો એવા પ્રકારનો થઈ જાય ને એવી રીતે એમાં બૌદ્ધ ભગવાનનું બીબો હોય એમાં અંદર એ બધું ઓગાળીને એની ઉપર રેડી દે એટલે મૂર્તિ તૈયાર થઈ જાય. તો બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી પણ મૂર્તિ જોતા સૌ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ શું ઈ કે આટલી સરસ મૂર્તિ આપણે બનાવી પણ મૂર્તિના મુખ ઉપર ના ખુશી હતી. ના ખુશી એટલે કોઈ નૂર નહોતું. જો ત્યારે આપણે ભગવાનની કે અલ્લાહની કે કોઈની તમે મૂર્તિ જુઓ તો હસતા હોય એવા લાગે ને. ભગવાનની મૂર્તિ અલ્લાહની જુઓ તમે તો તમને આમ હસતા હોય કે હમણાં બોલશે આપણને ખુશીના ભાવ હોય એની ઉપર. પણ આ મૂર્તિમાં એવા કશા ભાવ હતા નહીં. એટલે આ ધાતુ બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કાંઈ ખામી રહી ગઈ લાગે છે. બધા તો ચિંતામાં પડી ગયા કે નથી આમાં કાંઈ ભૂલ થાય છે નહીતર આવું બને નહીં. નહીતર સરસ મૂર્તિ આ મસ્તી મૂર્તિ થવી જોઈએ. મઠના વડાએ બધા સર્વ શિષ્યોને એકત્ર કર્યા અને પૂછ્યું સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી જ નહીં કે કોઈ પાસેથી તમે પરાણે નથી લીધી ને કે કોઈ પાસે ન હોય તમે ફરજિયાત એમ કહો કે આટલું આપવું જ પડશે એવી રીતે કોઈનું દિલ દુભાવીને તમે લીધી નથી ને. કોઈને ફરજ પાડવા નથી આવી ને કોઈની પ્રેમપૂર્વક ભેટનો અસ્વીકાર નથી કર્યો ને. આ ભેટ મેળવવામાં ક્યાંક ગફલત ભૂલ થઈ છે કે તો જ આવું બને નહીતર બને નહીં. કે કા તમે અસ્વીકાર કર્યો છે કા તમે કોઈ પાસેથી પરાણે લીધી છે. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું કે મને એક નાની છોકરી ગંદો સિક્કો કાટવાળો સિક્કો આપ્યો તો ઈ મેં સ્વીકાર્યો નથી. કે નાનકડી છોકરી મને પ્રેમથી આપતી હતી પણ કાટવાળો હતો એટલે મેં લીધો નહીં. તો વડાએ કહ્યું કે આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે એ અણમોલ ભેટ જ ગણાય. કે ફૂલ નહીં ને ફૂલની પાકડી રૂપે જે પણ આપે તે બધું સ્વીકારી લેવું જોઈએ. કે જાવ તમે પાછા ને એનો સિક્કો પાછો લેતા આવો. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે કાંઈ નથી છતાં પણ એ તમને પ્રેમથી આનંદથી આપે છે તો એ ભેટનો કોઈ દિવસ અસ્વીકાર કરાય નહીં. કે મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ વધારે પ્રિય છે. એ કે હા એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ લાવો. પાછા ભિક્ષુકને એ તાવો પાસે મોકલે છે કે સિક્કો આપો. કે એ તો ખુશ થઈ જાય છે. ભિક્ષુએ પોતાની ભૂલ સમજાવીને ત્યાંથી તરત જ તે તાવોને મળવા ચાલી નીકળ્યા. ફરી પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા. પેલી નાનો તાવોને તેમણે બોલાવી. સૌ આશ્ચર્ય કે ભિક્ષુઓ તાવોને શા માટે બોલાવતા હશે. પાછા એ શેઠની ઘેરે ગયા તો ઈ તાવો ક્યાં તો કે આ ભિક્ષુ આપણને કોઈને નહીં તાવોને ગોતતા કેમ આવ્યા કે એટલે નવાઈ લાગે છે. ભિક્ષુ કહે બહેન મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા આવ્યો છું. કે તે દિવસે અમે તારો સિક્કો લીધો નહીં પણ આજે અમે એ લેવા આવ્યા છીએ. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાવોએ તો મોં પર આંગળી મૂકીને સાંભળવા કર્યું. ઘરના નોકરોને તો નવાઈ લાગી કે આ તાવો પાને વળી આવું હોય છે એને કોઈ ખબર તો નથી. સિક્કો તેને બૂટમાં સરકાડી દીધો તો ને દેવા ગઈ ત્યારે બહારથી આપ્યો તો. એટલે આ બધાને એમ થયું કે આની પાસે તેવું શું હશે કે નોકરોને નવાઈ લાગી કે તાવોની વળી એવી રીતે કેવી મૂલ્યવાન ભેટ છે. ત્યાં તો તાવોએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધરે છે. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારી અને એના આશીર્વાદ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટના મઠના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિ ધાતુ સાથે સિક્કાને ઓગાળવામાં આવ્યો અને રસને પીપામાં ઢાળવામાં આવ્યો તો સૌએ જોયું તો એક સુંદર સરસ મજાની હસતી રમતી મૂર્તિ તૈયાર થઈ ગઈ. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો, એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને સૌને આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાઓને આનંદનો પાર્યો કે હાય મેં કઈ આપ્યું. જો કેટલા ઘરેણા સોનું રૂપું બધું હતું પણ આ સિક્કા એક સિક્કા પાસે બધું કેવું થઈ ગયું નકામું થઈ ગયું. એક સિક્કાની કિંમત આપણને એમ થાય આપણી પાસે શું છે. એવું નથી કે પૈસાદાર માણસો હોય તો જ આપણે આગળ વધી શકીએ પણ જો આપણામાં સાચી લગ્ની હોવી જોઈએ, સાચી
ભાવના હોવી જોઈએ આપણામાં કે મારે આ કરવું જ છે, નિશ્ચય હોવો જોઈએ, તો જ આપણે ઈ કરી શકીએ. બાકી સોનું રૂપું ઘરેણા ઘણું સંપત્તિ હતી, પણ એક અવળો સિક્કો હતો, એ સિક્કાથી જ એનામાં હાસ્ય આવ્યું, તો ઈ એને મૂલ્યવાન, એટલે આપણને આ લેખિકા છે એને મૂલ્યવાન ભેટ પાઠના નામમાં પણ મૂલ્યવાન આપણને એમ થાય કે મૂલ્યવાન એટલે તો કોઈ ધન સંપત્તિ જ થતી હશે, એવું નથી, પણ એક સાચા હૃદયની આ લાગણી હતી. તો આ ચીન દેશમાં એક આ સત્ય હકીકત બનેલી છે અને સારી, એટલે તમને બધાને લાગણીનો અનુભવ થાય એટલા માટે આ લેખિકા હતી, તેણે એને ગમી ગઈ એટલે આ વાર્તાનું એને ગુજરાતીમાં આપણને પીરસી છે. જો અહીંયા નીચે છે શબ્દ સમજૂતી છે. અનાથ એટલે નિરાધાર, ચીવટ એટલે કાળજી, ચોખ્ખું ચણક એટલે સ્વચ્છ, ભિક્ષુ એટલે સાધુ, મૂલ્યવાન એટલે કિંમતી, કમભાગી એટલે કમનસીબ, વિભુ એટલે કોઈ આકૃતિ ઢાળવા માટેનું એક ચોખ્ખું, ગફલત એટલે બેદરકારી, તથાગત એટલે જ્ઞાની, એટલે કે અહીંયા ભગવાન ગૌતમ બુદ્ધનું હતું. રૂઢિપ્રયોગ છે. દિલ ચીટી દેવો એટલે પ્રિય પ્રઈ સૌ, જળજળિયા આવવા એટલે આપણી આંખમાં આંસુ આવવા. તમને કોઈ કે આ વાક્યનો પ્રયોગ કરવો, તો કે ભિક્ષુએ તાઓની ભેટનો અસ્વીકાર કરતા તાઓની આંખમાં જળજળિયા આવી ગયા. તો આને વાક્ય પ્રયોગ કહેવાય. જીવની જેમ સાચવવો, તાઓએ તે કાટવાળો સિક્કો જીવની જેમ સાચવ્યો હતો. પેલા વાક્ય છે એનો અર્થ આપવાનો, પછી તેનો વાક્યનો પ્રયોગ કરવાનો, તેને બંધ બેસતું એક વાક્ય બનાવવાનું. એવા વાક્ય આપણે આવ્યા, એ રીતે એને રૂઢિપ્રયોગ કહેવાય. શું કહેવાય? રૂઢિપ્રયોગ. ખૂબ જ સરસ બેન, એકદમ. આપ જોઈ રહ્યા છો અહીં લાલબાગ પ્રાઇમરી સ્કૂલ, ક્લસ્ટર લીમડા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. અહીંયા આ સ્કૂલના એસ્ટાર પ્રિન્સિપાલ શ્રી આદમભાઈ ભાટા સાહેબ છે. બીજું આપણે વિઝિટ કરીએ કે આ ધોરણ 5નો વર્ગ છે અને ધોરણ 5ના વર્ગમાં બેનનો આજે જન્મદિવસ પણ છે. બેન એ નિમિત્તે આપણે ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે વિક્રમ. બીજી બાબત મહત્વની વસ્તુ એ છે કે તથાગત બુદ્ધની આપણે જે તાઓની જે વાત કરી, એ મૂલ્ય વ્યક્તિનું હોય છે, મૂલ્ય વસ્તુઓનું હોતું નથી. એટલે આપ જોવો છો અહીંયા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પણ છે અને એના દ્વારા પણ વાર્તાને બહુ સરસ મજાનું સ્વરૂપ આપી રહ્યા છે. બેન આપને ખૂબ ખૂબ અભિનંદન કે બહુ સરસ મજાનું ધોરણ 5ના વિદ્યાર્થીઓને આપે સરસ મજાની વાર્તા કરી. હવે આપ વિડીયો દ્વારા એમને સમજાવો, આપ વિડીયો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરજો જ્ઞાનકુંજના માધ્યમથી. નકશામાં ચીનનું સ્થાન હતું, તો એ ચીનનો નકશો તમને એમ થાય કે ચીન ક્યાં આવ્યું? આ આપણે દુનિયાનો નકશો હોય, તમે દુનિયાનો પૃથ્વીનો ગોળો જોવો તો એમાં ચીન દેશ છે. કયો છે? ચીન દેશનો નકશો છે. તો આ ચીન દેશની વાર્તા હતી. કયા દેશની? સત્ય હકીકત બનેલી આ ચીનની વાર્તા છે. તો એ ચીન દેશમાં બનેલી છે. વાર્તાને બતાવજો જ્ઞાનકુંજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા. આપ જોવો છો કેટલું સરસ મજાનું સરકારી સ્કૂલમાં સુવિધાઓ પણ છે. એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. પડોશના લોકોએ એને સંભાળી લીધી. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે. જો આ ચીનનો પહેરવેશ છે, જોયો તમે? તો ચીનના લોકોના વાળ આવા હોય છે, એ લોકોનો પહેરવેશ આવો હોય છે. અને આપણે ચીન દેશથી પણ પરિચિત થાય. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. છત્રી રાખે છે ને, એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ, લઈ જાય છે. તેથી એ એને પોતાને ઘેર લઈ ગઈ. તાવને કામ તો કરવું હતું, પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું. આથી બહાર ફરવાનું બંધ થયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા. એને કદી કોઈ કામ બતાવવું ન પડે, વળી એકે એક કામ ભારે ચીવટથી કરી આપે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે. ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે. અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે. તાવ એવી બૂમ પડતા જ જી કહેતી એ હાજર થાય.
એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો. એણે હાથમાં લઈને એને નિહાળ્યો ને ખુશી અનુભવી. થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈ નહીં. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજળો બની ગયો, પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એણે એને કાળજીથી સાચવી રાખ્યો. તાઓએ એકવાર ઘરના નોકરોએ જે વાતો કરી તે સાંભળી. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાતના રત્નજડિત દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં કંઈને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળજળિયા આવ્યા. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એને થયું, આવી મોંઘી ભેટ પડતી હોય ત્યાં મારી મામૂલી ભેટથી શી નિશાન? બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા ને કહ્યું, મહારાજ, મારી પાસે એક સિક્કો છે. એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. અને આ સિક્કો ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી જડ્યો છે. મેં ઘસીને એને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે. મેં એને જીવની જેમ સાચવ્યો છે. પણ આવો બંધો હાથવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું. ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશું મૂલ્યવાન વસ્તુ નથી. હું કેવી કમભાગી છું. એ નિરુપાય બની રહી. અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો. ખૂણે ખૂણેથી ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા. ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા પીપામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. અરે આ શું? આ મૂર્તિના મૂર્તિમાં કઈ મુખ હાવભાવ પર નથી દેખાતા. ના ખુશીના ભાવ કેમ છે? આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રથ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે? મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો એ સ્વીકાર્યો નહોતો. આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે. એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને એ ભેટ મેળવી લાવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ
અને ત્યાંથી તરત જ એ તાવને મળવા ચાલી નીકળ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાવને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું. ભિક્ષુએ તાવને શા માટે બોલાવ્યું છે? બહેન, મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાવે તો આશ્ચર્યથી સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાવની ભેટ વળી એવી તે કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાવે બૂટમાં સાચવેલો પેલો કાઠવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ભિક્ષુએ એ સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરીવાર પેલી ધાતુની મૂર્તિ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને લીબામાં ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર, નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો, એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાવના આનંદનો તો પાર ન હતો. ખૂબ જ સરસ જોયું ને. સરસ મજાનું માંગરોળ તાલુકાની લાલબાગ સિમશાળામાં ધોરણ 5નો વર્ગ, અને આપણે તાવોની બહુ સરસ મજાની વાર્તા જોઈ. બેને બહુ સરસ મજાનો પાઠ અહીં ભણાવ્યો, સાથે સાથે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા વાર્તાને પણ બહુ સરસ રીતે કહેવામાં આવી અને બતાવવામાં આવી. આ તકે વિદ્યાર્થી મિત્રો પણ બહુ સરસ મજાની રીતે બહુ જ શાંતિથી અને કાળજીથી આ વાર્તાને ભણ્યા નહીં, બિલકુલ વાર્તાને માણી. આ તકે લાલબાગ સિમશાળાના પ્રિન્સિપાલ શ્રી આદમભાઈ ભાટા અને બેનનો ખૂબ ખૂબ આભાર. આજે બેનનું વારંવાર બીજી વખત કહું છું, જન્મદિવસની આ બેન તમારી બહુ મોટી ભેટ છે બાળકોને, કે આપે દિલથી બહુ સરસ મજાનું બાળકોને ભણાવ્યા છો. ખૂબ ખૂબ આપને સાધુવાદ. વિક્રમ, CRC કોર્ડિનેટર, લીમડા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો.